નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર સંગપુર ગામે રેતીના સ્ટોક પરથી રેતીનો માલ ₹51,70,000 ખરીદી કરતા ભવ્ય ટ્રેડિંગના ભાગીદારોએ ₹21,77,000 નહીં આપી વાયદાઓ કરી રૂપિયા નહીં ચૂકવતા 3 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવા પામી છે. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સંગપુર ગામે રમણભાઈ મરીભાઈ પટેલના હસ્તક નદી ઉપરની સાદી રેતીનો સ્ટોક પાવર ઓફ એટર્નીથી ચલાવતા રાજુભાઈ ત્રિકમભાઈ પટેલ પાસેથી સાદી રેતીના સ્ટોક ઉપર સન 2020માં સાદી રેતીનો જથ્થો ₹51,70,239 અમદાવાદ રહેતા ભવ્ય ટ્રેડિંગના નામથી ભાગીદારીમાં ધંધો કરતા ભાગીદારો મુકુંદભાઈ પ્રહલાદભાઈ પટેલ, યોગેશભાઈ જયંતિભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલે બાકીમાં રેતી ખરીદી કરતા ટુકડે ટુકડે રકમ આપવાનો વિશ્વાસ ભરોસો આપ્યો હતો. કુલ બાકીના ₹51,70,239માંથી ₹29,40,000 રકમ ચૂકવી આપી હતી, જેને લઈને વિશ્વાસ ઊભો થયો હતો. પરંતુ બાકી રહી ગયેલ ₹21,77,239ની માતબર રકમની વારંવાર ઉઘરાણી કરતા તેના ખોટા વાયદાઓ કરી રકમની ચૂકવણી નહીં કરતા વિશ્વાસ તોડતા રાજુભાઈ ત્રિકમભાઈ પટેલે પાવર ઓફ એટર્ની તેમજ રેતીના માલના જથ્થાનું સ્ટેટમેન્ટ પોલીસ મથકે રજૂ કરી ભવ્ય ટ્રેડિંગના ત્રણેય ભાગીદારો સામે રકમની ચૂકવણી નહીં કરી ખોટા વાયદા કરી એકબીજાના મદદથી વિશ્વાસઘાત કરી ₹21,77,239ની છેતરપિંડીની પોલીસ મથકે રાજુભાઈ ત્રિકમભાઈ પટેલે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભવ્ય ટ્રેડિંગના ત્રણેય ભાગીદારોની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, શેર